નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ 17 માર્ચથી લઈને 31 માર્ચ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। શું આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે? એપ્રિલ મહિનામાં ગરમીનું પ્રમાણ કેવું રહેશે? શું આવનારા દિવસોમાં વાવાઝોડાની શક્યતા છે? તમામ પ્રકારની માહિતી અને તમામ પ્રકારના પરિબળો આ વિડીયોમાં તમને જણાવવાના છીએ। મિત્રો આજે તારીખ 17 માર્ચ છે તો આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં સામાન્ય ગરમીમાં આપણને આંશિક રાહત મળશે, કારણ કે અત્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે, જેના ભાગરૂપે થઈને ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં સામાન્ય બરફવર્ષા અને વરસાદ પણ જોવા મળ્યો છે, જેની અસર દિલ્હી સુધી પણ જોવા મળી છે, જેના કારણે થઈને સામાન્ય ઠંડા પવનો ગુજરાત સુધી મળી રહ્યા છે। એની અસરના લીધે થઈને ગુજરાતના તાપમાનમાં પારો જે 42 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો તે ઘટીને 4 થી 5 ડિગ્રી નીચે ઉતરી ગયો છે। એટલે મિત્રો ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ગરમીમાં આપણને આગામી 2 થી 3 દિવસ થોડીક રાહત મળશે, જેમાં મહત્તમ તાપમાન 33 થી લઈને 38 ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના છે। બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાપટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ આગામી 2 દિવસ વધારે રહેશે, જેમાં 15 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। અને ઓવરઓલ સમગ્ર ગુજરાતની વાત કરીએ તો પવનનું પ્રમાણ 10 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતા છે। એટલે મિત્રો પવનને કારણે અને સામાન્ય ઠંડકને કારણે આપણને ગરમીમાં આંશિક રાહત પણ ચોક્કસથી મળવાની છે। બીજી તરફ મિત્રો પ્રદૂષણની વાત કરીએ તો ગુજરાતમાં આગામી 24 થી 48 કલાક એર ક્વોલિટી ઇન્ડેક્સ વધુ રહે તેવી સંભાવના છે, જેમાં 90 થી લઈને 140 એર ક્વોલિટી ઇન્ડેક્સ રહે તેવી પણ સંભાવના છે। આવનારી તારીખ 20 થી લઈને 25 માર્ચની વચ્ચે કહી શકાય કે મધ્ય ભારત, પૂર્વ ભારતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે। ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના પણ કોઈ વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળે, જેની અસરના ભાગરૂપે થઈને ગુજરાતમાં સામાન્ય આપણને ગરમીમાં ચોક્કસથી રાહત મળવાની છે। પરંતુ મિત્રો કોઈ જિલ્લામાં થોડું હીટ વેવની શક્યતા લાગી રહી છે। ઓવરઓલ અને સાર્વત્રિક ગરમીનો માહોલ થોડો આપણને ઓછો જણાશે। મિત્રો 31 માર્ચ સુધી આપણને મિશ્ર ઋતુનો અહેસાસ થશે। બપોર દરમિયાન થોડી ગરમીનો અહેસાસ થશે, પરંતુ મોડી રાત્રિને વહેલી સવારે આપણને ઠંડકનો પણ અહેસાસ થશે અને એપ્રિલ મહિનાથી ક્રમશઃ ગરમીની શરૂઆત પણ થઈ જશે। એપ્રિલ મહિનામાં બંગાળની ખાડી વધુ એક્ટિવ થાય અને વાવાઝોડા બનવાની સિઝન પણ સક્રિય થઈ જશે। એટલે મિત્રો આગામી એપ્રિલ મહિનાથી ગરમીના પ્રમાણની સાથે દરિયો પણ એક કહી શકાય કે એક્ટિવ થાય અને આવનારા સમયમાં વાવાઝોડાની સક્રિયતા પણ દેખાઈ રહી છે। બીજી તરફ મિત્રો ગરમીની વાત કરીએ તો ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં અત્યારે ચોક્કસથી રાહત મળશે। 31 માર્ચ સુધી થોડી રાહત મળે તેવી સંભાવના છે। કોઈ જિલ્લાને બાદ કરતા મોટાભાગના જિલ્લામાં આપણને જે મહત્તમ તાપમાન છે 40-41 ડિગ્રીની નીચે રહે તેવી સંભાવના છે। પરંતુ મિત્રો એપ્રિલ મહિનો કાળઝાળ ગરમીવાળો રહેશે, એટલે થોડા લૂ લાગવાના કેસ પણ વધી શકે છે, ડિહાઇડ્રેશન પણ વધી શકે છે, એટલે થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો। બાકી મિત્રો ગુજરાત માટે એક રાહતના સમાચાર છે કે ગરમીમાં આપણને ચોક્કસથી રાહત મળવાની છે। બીજી તરફ મિત્રો અત્યારે જ્યારે મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે વાતાવરણ પણ એક કહી શકાય કે અસ્થિરતા જોવા મળી છે, જેમાં ખેતીના પાકને થોડું કહી શકાય કે નુકસાન થાય તેવી સંભાવના છે અને કેરીના પાકને સામાન્ય નુકસાન થાય અને કેરીનો પાક જે કહી શકાય કે 100% પાક આવતો હોય તેમાં થોડોક આંશિક ઘટાડો થાય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે, કારણ કે એક તરફ પવનનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, બીજી તરફ મિશ્ર ઋતુનો અહેસાસ પણ જોવા મળ્યો છે। કોઈ વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધારે તો કોઈ વિસ્તારમાં વાતાવરણનું અસ્થિરતા પણ જોવા મળી છે, જેની મિશ્ર ઋતુના ભાગરૂપે થઈને એક પાકને થોડું નુકસાન પણ થઈ શકે તેવી સંભાવના છે। બાકી મિત્રો તમારા વિસ્તારમાં ગરમીનું પ્રમાણ હોય, ઠંડી હોય, પવનનું પ્રમાણ કેટલું છે, તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે નીચે કમેન્ટમાં આપજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે। તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।